ભારતમાં થયેલી કરુણ વિમાન દુર્ઘટનાઓ। અમદાવાદથી લંડન જતી ફ્લાઇટનું એન્જિન ખોટવાતા મોટી કરુણાંતક સર્જાઈ છે, જેમાં પ્રવાસ કરી રહેલા 241 પ્રવાસીઓ મોત થયું છે તેવા સમાચારો પ્રાપ્ત થયા છે। આ પ્લેન હતું બોઈંગ 787 ડ્રીમલાઇનર અને તે મેડિકલ હોસ્ટેલ પર પડતા 4 વિદ્યાર્થીઓ અને અન્ય 20 સહિત કુલ 265 લોકો કાળનો કોળિયો બન્યા છે। આ દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીનો પણ જીવનદીપ બુઝાયો છે। તો દર્શક મિત્રો, ભારતમાં બનેલી સૌથી કરુણ વિમાન દુર્ઘટનાઓ વિશે આજે આપણે વાત કરીશું। કાલિકટ એરપોર્ટ તારીખ 7 ઓગસ્ટ 2020 ના રોજ વંદે ભારત મિશનની દુબઈથી કાલિકટ આવી રહેલી ફ્લાઇટ રનવે પર લપસી પડતા 30 ફૂટ ઊંડા ખાડામાં જઈને પડી હતી અને વિમાન 2 ટુકડા થયા હતા। વિમાનમાં સવાર 190 મુસાફરો માંથી 21ના મોત થયા હતા, જ્યારે 100ને ગંભીર ઈજા થઈ હતી। મેંગલોર તારીખ 20/2/2010 ના રોજ એર ઇન્ડિયા એક્સપ્રેસની દુબઈથી મેંગલોર આવી રહેલી ફ્લાઇટ રનવે બહાર નીકળી જતા ખીણમાં પડતા તેમાં સવાર 166 માંથી 158 મુસાફરોના મૃત્યુ થયા હતા। ચક્રી દાદરી તારીખ 12 નવેમ્બર 1996માં હરિયાણાના ચક્રી દાદરી નજીક સાઉદી અરેબિયાનું બોઈંગ 747 અને કઝાકિસ્તાનના વિમાન વચ્ચે હવામાં ટકરાવ થયો હતો। તેમાં 349 મુસાફરોએ જીવ ખોયો હતો। બેંગ્લોર તારીખ 14 ફેબ્રુઆરી 1990 ના રોજ ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ એરપોર્ટ ઉપર રનવે પર પહોંચતી વેળાએ જ તૂટી પડી હતી, જેમાં 146 મુસાફરોમાંથી 92ના મૃત્યુ થયા હતા। અમદાવાદ તારીખ 19 ઓક્ટોબર 1988 ના રોજ એર ઇન્ડિયાની ફ્લાઇટ રનવે તરફ ઉતરાણ માટે આવી રહી હતી, ત્યાં જ કોતરપુર ખાતે તૂટી પડી હતી, જેમાં 130 મુસાફરોના મોત થયા હતા અને 3નો બચાવ થયો હતો। બોમ્બે એરપોર્ટ તારીખ 21 જૂન 1982 ના રોજ મુંબઈ એરપોર્ટ નજીક પહોંચતા એર ઇન્ડિયાની ફ્લાઇટને અકસ્માત થયો હતો। વિમાન તૂટી પડ્યું હતું અને આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 111 વ્યક્તિઓમાંથી 17ના મૃત્યુ થયા હતા। આ દુર્ઘટના ભારે વરસાદના પરિણામે થઈ હતી। અરબ સાગર તારીખ 1 જાન્યુઆરી 1978માં એર ઇન્ડિયાની એક ફ્લાઇટ મુંબઈથી ઉડાન ભરતી વેળાએ જ ટેકનિકલ ખામી સર્જાતા અરબ સાગરમાં તૂટી પડી હતી, જેમાં 213 મુસાફરોના મૃત્યુ થયા હતા। દર્શક મિત્રો, આ પ્લેન ક્રેશની ભારતમાં બનેલી ગંભીર દુર્ઘટનાઓ વિશે આપણે વાત કરી। દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।